જય શ્રી કૃષ્ણ. હાલો મેં હે ને ચા ને એવું બધું મોટું કામ થોડું કર્યું અને 5 વાગે અમે આવ્યા વાડીએથી. અને આ છે ને માયાને રાતનું રખોડું રાખ્યું હતું ભેંસનું અને અટાણે હવે બેસે ને આટલી વાર છે હવે ભ્યાવાની ને કયું નહીં હે ને ઘૂમરા ખાઈ ઊભી છે. ધુવાડી કરી અહીંયા તાપે થોડોક ટાઈટે પડે ને ચરો એ નથી ખાતી અને અટાણે હે ને હવે બસ કલાકથી બે કલાક કામ પણ કલાકમાં જ વ્યવહારની હે ને બેનને ઉઠાડી કે બેન હું આવે એ ખબર પડી જાય નહીં બેન મને ઉઠાડી માં એના કરતાં આપણા કરતાં એને પીડા વધારે છે અટાણે પણ હવે ભગવાનની મરજી હોય તો એમ આવી ને. હા અને સુરભીને અહીંયા લઈ લીધી છે કેમ કે ત્યાં પડખે હાકડ થાય કદાચ વેઘરવી પડે તો ખાઈ કહું 5 વાગે હે ગયા હતા 10 વાગે. હા કેદીનું વાન ભેગા કરતા હતા દાઠી કાન કે ભેમિયા હે ને તેથી ધુવાડી કરવા કામ આવીએ. ચાલો હુજણું થાય ને તો હું લઈ આવી આંગળી ભલે આમ હોય. પલકનું ટિફિનને બંધાવવા નાખી હું રોટલી ભરું ને તમે અહીંયા રહ્યો એ ઘરવામાં નહીં મને મેળવી આવે આને ઉઠાડ્યા હે આગની ઉજાગૃત હે પણ કદાચ કામ પડે તો તાત્કાલિક ઉઠીને જાય અહીંયા જાય તો એક શાંતિ થઈ જાય. બેહી જાય ને જો વિચારીને પીડા કેટલા થતી બેહી નહીં હકતી હોય નકર બેહી નહીં જાય. એમ તો વડી છે ને એટલે થોડી ખબર પડશે આખી બેસી જાય માની વાર રાત કરી દીધું બાપુ ને આરામ મારતું પાડી ઉભી જાય ભગવાન પાડી નો રાખે મને તો પાડી આવે તો સારું ભગવાન. હાલતા ગઈ હું આવ્યું હોય ભગવાન. હાલ આપણે હે ને પાડી આવી મને તો મારા થાય પાડી આવી બાબુ મને તો વરખ થાય પાડી કે રૂપારી હે ઘર હા પાડી આવી સુરભી ઊભી થવાની કોશિશ કરે બિચારી. હાલો હું ઘર લેતી આવો બાપુ. પાડુડી બેન આવી ગયા હે અને ઊભા થવાની કોશિશ એટલી આમ કરવા મીન પલક લઈ આવી હે મીઠું ઘર આટલો ના ખાય જીરી કઈ ખાય બાપી જલમી એટલે થોડો ખાય એવડો નહીં ખાય જીરી આંગળી ચટાડવાનો એને માન દઈ દે ના ખાય માં ના ખાય એને માન દઈ દે એ પછી બહુ પાડી આગળ જાહો તો ભેંસ નહીં મજા નહીં આવે. સુરભીન કઈ તારે તો એને ભેગું રહેવાનું હે. હવે હે ને મારે જીરીક હેડ ફોડ્યું છે ખીલ ફોડવા કહેવાય ને. એકવાર હે ને જલમે ને એટલે પરબાર ખીલ ફોડ લેવાના હોય. ઊભી રહેજે કરું લે કરું
પાન લગાડે ને હોટી લઈ લે બેન અલ્યો માથે પાડી માથે પગ દી લાવો બત્તી મને આડા તો હોય વાહ ને ખંજવાળો ને પછી વળી જાય હાલો ફૂટી ગઈ બાબુ તમે પાડી મત પગ ન દેતા પલક ને ખાવ દે દેતા એને જે તડકો લાખીએ કે જે કામ કેમ થાય ને તો હા પલક મરી રહે ભાઈ અમે છે ને 5 વાગે થાય વાડીએ મને નીંદર આવી ગઈ મેં માથે ઉઠાડી દો કથો ઠંડી કેવી છે 1 2 3 અમને તો કઈ નથી પડતી બાપુ શું કંઈક એક ગોતી દેજો હું છોડું છું સુરભી ટીલું નું હાકર ટીલું ની એટલે આપણે છે ને વ્યાઈ ગઈ ને અમે ફૂલ ફળ લીધા અને સાંજે થઈ ગઈ ને હવે છે ને જાસૂદનું ફૂલ એક ખોરાવી દઈ ને નરવું આ ફૂલ બહુ જ નું એટલે એને એક ફૂલ ખોરાવી દઈ હાલો આજ છે ને રખોલો રાખવા છે ને અહીંયા માણી પર મંડાઈ ગયો ને ઘોઘરી અહીંયા મૂકી દીધી કેમ કે ચૂલો હમણાં હજી અમે લગાડ્યો નહોતો આ તમને કેદી ના કહેતા હતા ચૂલો એ કે બારો મેં કે જારો હજી વાર કે ટાઈટ પડે ને કે સવારમાં બેહવા થાય એમ ના માંડ્યો પણ હવે ભેજ આણી ને એટલે ફરજિયાત હવે તો દેખાય એમ હમણાં થોડાક દી ઘોઘરી કપાવ્યા બરાવ્યા એટલે ચૂલો અહીંયા જ રાખવો છે એટલે અહીંયા બધું કામ થતું જાય પાણી ગરમ હું પાવામાં બધું ગરમ પાણી જેવું જાય કરવા જાય ગોતવા જાય ને હાલો બેનને માથું વરાવવાનું હોય એ વાગ્યોને ઊભી છે મેં કહું ગીરી કાંઈ હાડોનું કરી લઉં ને પછી દાદાને ત્યાં બાપુને અહીં ખાટલો રાખી દીધો એનું કાંઈ અહીં બેસે અને હું એનું માથું વરાવી દઉં અમારા ઝીણકા મહેમાન આવ્યા ઊભી થયો હવે ધીરે ધીરે સુરભી જોઈએ ખાર થાય સુરભીને મારે આજ ભીડમાં ભીડ વધી આ બેન આવ્યા ને એમાં પાણી મારવાની ભીડ તો હતી ને પાછા બેન આવ્યા અને જર ના પડતી હોય ને તો ઓલા જાસૂદના ફૂલનું કહ્યું જાસૂદના ફૂલ ખવડાવે હા જરે પડી જાય જાસૂદનું ફૂલ ખવડાવી દેવાય અને આરહો ચડતો હોય તો અમે તો ઓલી વડવાઈ બાંધી વરલાની આચરમાં આરહો ચડતો હોય ને તો વડવાઈ બાંધી ગયો આરહો તો હે હાલો છે તો કાપતા ઊભું થવાનો લંબો કરે જો જો એ થઈ વાહ બાંધવા જરૂર તડકે હાલો હવે મારે છે ને જવું હોય ભાદરે બાપુ ગયા હે ભાદરે ઘૂમરો મારવા જવું હોય અને ભેહાટું ભૂકો લેવાઈ જવું હોય ભૂકો અમે ભરીએ હતા હલર હાલતો હતો ને તેથી પણ એ કોરા ભીના જેવો હતો હાવ કોરો નહોતો હવે આપણે ઓલો કોરો ઉઘાડ્યો ને તાલપત્રી એમાંથી છે ને ટ્રેક્ટર આપણે ઝાકડો ભરતું છે માંડવીનો એટલે એ નહીં ચીપીઓ લેતો જાવો અને એમાં કંઈક મોટલા બાંધી આવ્યું અને બાકી જીરામાં ઘૂમરો મારતા આવી 9 વાગ્યા હે અને ભેણી હતી 6:30 વાગે એટલે કંઈક 1.5 કલાક જેવું થઈ ગયું છે ને અહીંયા હે ને ઘૂઘરી ચડી રહી છે જો આ ઘૂઘરી છે એમાં ગર ને થોડુંક તેલ ને નાખ્યું પછી આ રોગી સાદી છે ઠરવા હાટું 2-3 ઠામણા કરી લીધી અને હે ને ડોઈ લેવી છે
જર પડવાની વાટ જોઈને તો બિચારી બેસી નથી શકતી, એટલે દોઈ લઈને તો એ શાંતિથી બેસી શકે. માં ધૂપ દીવાન કરતા હતા ને વાટ જોતી હતી, મેં નવરા થઈને આવે ને પછી દોઈ ખાંડ તૈયાર રાખ્યું તે હવે દોઈ લઈ. અને આને હે ને પહેલી વાર દોઈને ને ખીરું કહેવાય, અને એ ખીરું ઘણા બધા બરી બનાવે. માને જ ભાવે નહીં, તમને ભાવે ને? જો અમારે છે ને પિતા શીખી ગઈ પર બારી જો મોઢે પી લે છે અને જરાક ચાગલી ભૂલી જાય. માનતાની છે એટલે અમે જરીક છે ને એની સેવા વધારે કર્યું એટલે જરીક માનેતી અમે પહેલેથી જ કહેતા હતા કે છે ને વેલો જોઈ છે અમારે આનો. જો ઘણા 2-3 વાર પાડા જ વધારે પૂરતા પાડા જ હોય અવારે આવી ઢબકુડી. જો નામ શું દેવું? નામનું તો હવે ભાઈને પૂછવું જો હે. ભાઈને ભાઈ માં હું આવે ને ફોનમાં આવે તો કેજો નહીં કે હું હોય તો મંગળવાર મંગુ દેવાય. મંગુ નામ ભાઈના જન ભાઈને મંગળવારે જલમ છે એટલે ભાઈને વારે વારે આવી મંગલી મંગુડી નામ અસલ દેહોન નામ ઘણું ના હોય મંગલી. હાલો ભૂકો ભરવાનો હે ભાદરેથી 4-5 મોટલા. એકવાર તો હે ને જીરામાં ઘૂમરો મારી આવી, કેવું દેખાય છે, કેવો કુગાવો છે એ જોઈ આવી, પછી ભૂકો ભરી. મારા બાપુ તો મારી મોર આવી ગયા હતા, એની ઘૂમરો મારી લીધો જીરામાં. આપણે હવે ચક્કર મારી ઘણું દેખાય હો ભાઈ. તમને વિડીયોમાં નહીં દેખાય, બાકી લીલકાય છે પાટું, હજી તો ઉગે છે કંઈક ને. બાકી જો જ્યારે આમ તડકામાં જાય ને તો દેખાય તમને. જો હવે દેખાય, જો દેખાય ને, ઘણો દેખાય. હવે એક તારા સવારમાં પેલા આવ્યા ને થારના ટહી આવે ને તો બહુ દેખાય, પણ તડકાનો દેખાય ને. તડકાનો શું દેખાય? અવડું હોય કેમ તડકાનું દેખાય? આકડીએ નીકળે છે હજી જતા, આ કવડો આકડીઓ હજી વિડીયોમાં મને નથી દેખાતો. જીરામાં છે ને માથે અહીં સુધી ઘૂમરો મારતો આવ્યો અને ઉગાવો મેં તમને આગળ દેખાડ્યો. જો કે વિડીયોમાં ખબર ના પડે અને આમ અમને લાઈવે ખબર ના પડે. ઝીણો મોલ રહ્યો એટલે પડું ભરાતા વાર લાગે, પણ આમાં હે ને અહીંથી વાં સુધી ને કે પાટમાં સારું દેખાય. તમને કદાચ વિડીયોમાં ખબર નહીં પડે, જરા નહીં એવી ખબર પડે, પાટ લીલકાય એવી. એટલે ઉગાવો મસ્ત આવવા માંડ્યો છે અને 60% જેવું બારું આવી ગયું. 60% બારું આવી ગયું હા. અને 20 નહીં પણ 25% જેવું છે ને આ માકડીઓ પડ્યો છે જમીન બરોબર. હા જમીન બરોબર એને 12 જા રહ્યો આવી રીતે છે ને આકડીઓ પડ્યો જા રહ્યો. જા આકડીઓ પડ્યો આવી રીતે હે. અને 10-15% જેવું હજી હે અંદર. એટલે હજી છે ને 2-3 દી કમ્પ્લીટ હા આપણે દેખાય. ઉગાવો ટૂંકમાં નામી મીંડું છે આવવા. 2-3 દીમાં હા બધું કમ્પ્લીટ ઉગી જાય. અને 2 પાણીમાં આપણે ઉગી ગયું. ત્રીજું પાવું નહીં પડે, પાવું નથી, બધું બારું નીકળી જાય પછી પાવું. આપણે 2 જ પાણીમાં ઉગી ગયું. બાકી જો બહુ પાણી ભરાતું હોય ને ત્યાં મોડું ઉગે, અને ક્યાંક આછું પાણી હાલી જતું હોય, કોરું થઈ જતું હોય ત્યાં મોડું ઉગે. ત્યાં પછી ત્રીજા પાણીમાં, ક્યાંક ચોથા પાણીમાં નીકળે ને ક્યાંક 1 પાણીમાં ઉગી જાય ને ઘણું થાય આમાં. પણ આમ કાયદેસર 2 પાણીમાં નામી ઉગાવ આપણે આવી ગયું. અહીંયા અમારે 2 વેરાયટી વાવલ છે, કનક 44 અને $9 $1 5 કિલા. એમાં $9 છે ને એ થોડુંક વધારે દેખાય કનક કરતાં. આમાં તમને જો વિડીયોમાં ખબર પડતી હોય, પાટું લીલકાતી હોય. અહીંયા પાટું છે કેટલી હોય બહુ યાદ નથી મને, 14 પાટુંની થયું હતું. પછી આને માથે નાખી દીધું હતું, પછી હેઠુંથી કનક ગયો હોય 1-2 પાટ કદાચ, પછી કનકની થઈ પછી હાવ ટૂંકમાં આ આવ્યું હોય 9. એ 9 થોડુંક ઉનાથી વધારે દેખાય. આ 80% જેવું દેખાય બારું. આમાં 20% 20 નહીં હોય, 15% જેવું 85% જેવું દેખાય.
આમાં તમને વિડીયોમાં ખબર પડે પાટ લીલ કાંઈ એટલે ઉગવું આમ થોડુંક આ વહેલું છે ઉના કરતાં. ઉગી તો ઓલું કમ્પ્લીટ જાય પણ આ થોડુંક મોર ઉગી જાય. હાલો જીરામાં ઘૂમરો માર્યો, પછી ભૂકો ભર્યો. ભૂકો પણ એમ છે ઉના જેવો, હા જોતા એનો કલર. ટાકલ ભૂકાની કોરા ભૂકાની વાત થાય, હા મમરા જેવો છે. ખખડે હો માયલીકમ. હા જતા આવે કંઈક છે આપણે ગુંદરી. ગુંદરી તો હાવ થપ્પી થઈ રહી જોતા. હવે હે ને આને વખેડવાની જરૂર છે. વખેડવાકું છે રેમાની હાલવી, રેમાની હાંકવા. અને આછા પંપની જરાક જરૂર છે. કોક નારો છે મચ્છરી ઓલી ભાઈ ધોરી પોપટી હોય ને, મચ્છરી જ નહીં પણ ધોરી પોપટી એ કોક ઉડે એટલે જરાક દવાનો પાવર દેવો જોઈએ, હાથીનો પાવર દેવો જોઈએ, એ બધું દેવું જોઈએ. પછી કદાચ પાણી પાવું જોઈએ. રેમાનીથી ટીહા કરી દઈને અહીંથી જવા દેવું હોય. પારી તો આમાં કંઈ છે નહીં, એટલે પારીની જરૂર ન પડે. માંડવી વહી જાય તો આમાં તો વહી જાય. હાલો હવે ભૂકો ભરી લીધો. તાલપત્રી હકેલી પણ અમારા બે બાપ દીકરાથી જેવી તેવી હકેલા નહીં બહુ અહીંયા. કારણ કે જગ્યાએ હતી ને આખી આમ પકતી થાય ને, અને 4-5 જણા હોય ને તો અહીં હકેલાય. આ બે છેડા ભેગા કરીને તો વચ વાંહે રહી જાય. વચમાં હજી 2 જણા હોય ને તો વચ કાયદેસર આમ ખેંચાઈને હકેલાઈ જાય. પાકણી એમને જેવી તેવી હકેલી દીવા ઘેર જાય હકેલ લેવું. હમણાં પાછી વરસાદની આગાહી કહે છે, વળી જરૂર પડશે તો અહીંયા ટૂંકમાં રહેવા દેવી હતી પણ હકેલાણી નહીં. અહીં રોગે રોગી તડકાને બૈરા રાખે એવું હશે તો પાછી લઈ આવતા કંઈ વાર નહીં લાગે. છે અને અમે 5 વાગે ઉઠા. આયા આખરી ઉઠા. એને તો વહેલું કહ્યું હતું માયાને ઉઠાડવાનું, પણ બાપુ ના પાડી કે નથી ઉઠાડવા. અને ભેગનું છે ને બધું ધોઈ તેલ ચોપડી કમ્પ્લીટ કરી અને પછી હું હોતી હતી માં રખોડું રાખ્યું હતા. એને પાણી વાળતા બધા ઝાડમાં પાયા ને ભેગનું રખોડું. આમ તો કંઈ રખોડું નહીં પણ કે તો આજનો દીદી ડોકું રાખ્યું ને એમનું, એટલે આમ વ્યાજી નમરે કંઈ ને દોઈતા તમને ખબર છે લીધી હતી જરપૈડા મૂળ, એટલે હવે પાછું અટાણ પાછી દોવી છે. અને ત્યાં છે ને હાવ નથી દોઈ લીધી એમ કેટલા પર બારી હાવ ના દોઈ. હમણાં થોડાક દી હાવ દોઈ જ ના લેવાય, થોડાક ડોકા રહેવા દેવાય. એ હાલો દોઈ આવે હું ને માં બે જાય. માય છે ને ઉઘરીને બધું કમ્પ્લીટ પાછું અટાણે તૈયાર રાખ્યું હોય, એટલે ખાલી ખાંડ મૂકીને દોવાની છે. મેં પાણીનું ગરમ કરી રાખ્યું હતું ક્યાં હોય ભૂલી ગયો. પછી વાં મૂકી એવી વાં મૂકી એવી હતી. સવારે તો થાકી પડે છે ને લગભગ કંઈ બોલી નથી. અટાણે શું કરે 1-2 તાજી શું કરે હા ખાધી હાલો ભેંસ દવાઈ ગઈ છે. મારું પાડોડીને દૂધ પાય છે. બાપુને આ ફોનમાં વિડીયો એડિટિંગનું હાલે, સોરી અપલોડિંગનું હાલે છે. એમાં વ્લોગનો છે પણ હવે આમાં ઉતારવા પડે, એમાં કામ હાલે. હા કેવી ચુસ્કાર અમારે ભાગી ગઈ ઉમણી પરી વહી ગઈ. અરે એમ ના કરો ને. જોઈ લે પડી જો પડી આંબો એ કેમ હલવાણી. હા હવે બેઠી. 3 જણા થયા. હા
પાણી પાવામાં ઈ આમ ચૂહર કે લેવા મને પડે ઈ ખબર ના પડે પણ મોઢું લઈ જાય જો પાછું લઈ આવે ઈ ખબર નથી પડે લાગે તે બધી પડે કે આમાં નાખી દે નાખી આવી હું બધા મિશ્રી નાખી તું જા આવે